ગોંડલ માર્કેટ યાર્ડ ઘઉં અને ચણાની આવકથી ઉભરાયું। ઘઉંના 1.25 લાખ કટ્ટાની આવક થઈ તો ચણાની 70 થી 80 હજાર કટ્ટાની આવક થઈ। ગોંડલ યાર્ડ બહાર 1600 થી વધુ વાહનોની નોંધણી થઈ। હરાજીમાં ઘઉંના પ્રતિમણ 470 થી 650 સુધીનો ભાવ, દેશી ચણાના પ્રતિમણ 900 થી 1050 સુધીનો ભાવ બોલાયો। યાર્ડમાં જગ્યા ન બચતા નવી જાહેરાત ન થાય ત્યાં સુધી આવક બંધ કરી દેવામાં આવી છે। આખું માર્કેટિંગ યાર્ડ અત્યારે ફૂલ ભરાઈ ગયું છે। આવક ચાલુ છે, સાથોસાથ વેચાણ પણ ચાલુ છે, એટલે આગામી દિવસોમાં બધાનો સેલ થઈ જવાનો છે। પરંતુ માર્ચ એન્ડિંગની તારીખ 26 થી 31 સુધીની રજા આવતી હોય દરેક ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી કે નવી જાહેરાત આપણા પોર્ટલ દ્વારા ન થાય ત્યાં સુધી ઘઉં અને ચણા અત્રે લઈને આવવા નહીં, એવી તમને બધાને વિનંતી કરવામાં આવે છે। મહત્વના સમાચાર મળી રહ્યા છે। અરવલ્લીથી મોડાસાના કાબોલા પાસે પેપર મિલમાં આગ લાગી હોવાના સમાચાર। ગોડાઉનમાં આગ લાગી, ફાયરની ટીમ પહોંચી ઘટના સ્થળે આગને કાબૂમાં લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। અરવલ્લીની આ ઘટના છે જ્યાં આગ લાગી છે। પેપર મિલમાં આગ લાગી, ગુરુકૃપા પેપર મિલના ગોડાઉનમાં આગ લાગી, ફાયરની ટીમ ઘટના સ્થળ પર પહોંચી છે। આગને બુઝાવવામાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે।